હરિઓમ. આજે આપણે સ્ટાન્ડર્ડ 6માં ઇંગ્લિશ 2 ગ્રામરમાં જે આપણે નોન વર્બલ ટેક્સ્ટ વિશેની વાત કરતા હતા, જે અધૂરું છે તે પૂર્ણ કરીએ. બરાબર? તો એમાં છે આપણે જે ચોથું જે ટેબલ આપ્યું છે તેના વિશેની વાત કરતા હતા કે જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર. જૂનમાં શું આવે છે તો કે 5 જૂન વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે હોય છે તો કે 5 જૂને. પછીનું છે 21 તારીખે શું હોય છે? 21 જૂને ફાધર્સ ડે. જુલાઈ મહિનો છે એમાં છે 1 જુલાઈએ ડોક્ટર્સ ડે અને 26 કારગિલ વિજય દિવસ. 26 જુલાઈએ શું આવે છે તો કે કારગિલ વિજય દિવસ. ઓગસ્ટ મહિનો છે 5 ઓગસ્ટ ફ્રેન્ડશિપ ડે, 15 ઓગસ્ટ ઇન્ડિપેન્ડન્સ ડે, 9 ઓગસ્ટ ક્રાંતિ દિવસ, 24 ઓગસ્ટ સંસ્કૃત દિવસ, 5 સપ્ટેમ્બર ટીચર્સ ડે, 24 સપ્ટેમ્બર વર્લ્ડ હાર્ટ ડે, 14 સપ્ટેમ્બર હિન્દી ડે, ઓક્ટોબર 2 ઓક્ટોબર ગાંધી જયંતિ ડે, નોન વાયોલન્સ ડે કહેવામાં આવે છે. 8 ઓક્ટોબરે એરફોર્સ ડે આવે છે. નવેમ્બર મહિનામાં શું આવે છે? 14 નવેમ્બરે ચિલ્ડ્રન્સ ડે આવે છે. બરાબર? હવે આ ટેબલ છે એના ક્વેશ્ચન આપ્યા છે. ક્વેશ્ચન આપણે આન્સર લખવાના છે. પહેલો ક્વેશ્ચન છે વિચ ડે ઇઝ સેલિબ્રેટ એઝ કારગિલ વિજય દિવસ. તો અહીંયા આપણે જોઈએ ટેબલ વાંચ્યું હોય તો એમાં જોઈએ કે કારગિલ વિજય દિવસ છે તે ક્યારે ઉજવવામાં આવે છે તો કે 26 જુલાઈ. તો કે શું લખવાનું રહેશે? કારગિલ વિજય દિવસ ઇઝ સેલિબ્રેટેડ 26 જુલાઈ. કારગિલ વિજય દિવસ ઇઝ સેલિબ્રેટ ક્યારે ઉજવીએ છીએ તો કે 26 જુલાઈ. વેન ઇઝ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે? તો કે આપણે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ક્યારે ઉજવીએ છીએ તો કે ક્યારે આવે છે તો કે 5 જૂને આવે છે. તો અહીંયા આપણે શું લખશું કે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઇઝ 5th જૂન. વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઇઝ 5th જૂન. પછીનો પ્રશ્ન છે વેન ડુ વી સેલિબ્રેટ ઇન ઇન્ડિપેન્ડન્સ ડે? વી સેલિબ્રેટ ધ ઇન્ડિપેન્ડન્સ ડે ઇન 15th ઓગસ્ટ. 15th ઓગસ્ટ. ચોથો પ્રશ્ન છે વિચ ડે ઇઝ સેલિબ્રેટ ઓન 5th સપ્ટેમ્બર? 5 સપ્ટેમ્બરે આપણે શું ઉજવીએ છીએ તો કે ટીચર્સ ડે ઉજવીએ છીએ. તો અહીંયા શું આવશે? We celebrate on 5th September is Teachers Day. When do we celebrate Air Force Day? તો કે Air Force Day છે તે ક્યારે ઉજવવામાં આવે છે તો ઓક્ટોબરની 8 તારીખે. તો શું આવશે? We celebrate Air Force Day ક્યારે ઉજવીએ છીએ? ઓન 8 ઓક્ટોબર. બરાબર? આ રીતે તમારે પ્રશ્નના આન્સર આપણે ટેબલ જે આપ્યું છે એમાંથી જોઈને જ લખવાના છે. હવે જે પાંચમું ટેબલ છે શું છે તો કે ટાઈમ ટેબલ આપ્યું છે. એમાં 4 પીરિયડ છે. કયા કયા છે તો કે ગુજરાતી છે મંડેમાં, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે અને ફ્રાઈડે. મંડેમાં કયા કયા છે તો પહેલો પીરિયડ આવે છે ગુજરાતીનો, બીજો મેથ્સનો, ત્રીજો ઇંગ્લિશનો અને ચોથો છે સાયન્સનો. ટ્યુઝડેમાં પહેલો મેથ્સ, ફર્સ્ટ મેથ્સ, સેકન્ડ હિન્દી, થર્ડ સાયન્સ અને ફોર્થ છે તે ગેમ્સ. વેનસડેમાં ફર્સ્ટ છે સોશિયલ સાયન્સ, સેકન્ડ મેથ્સ, થર્ડ ગુજરાતી અને ફોર્થ ઇંગ્લિશ. થર્સડે છે એમાં કોમ્પ્યુટર ફર્સ્ટ, સેકન્ડ હિન્દી, થર્ડ મેથ્સ અને ફોર્થ સોશિયલ સાયન્સ. ફોર્થ છે ફ્રાઈડે, સોશિયલ સાયન્સ ફર્સ્ટ, મેથ્સ, ઇંગ્લિશ અને સાયન્સ. હવે એમાં આપણે ક્વેશ્ચન આપ્યા છે એના આન્સર લખવાના છે. વિચ ઇઝ ધ ફર્સ્ટ પીરિયડ ઓન મંડે? તો કે સોમવારે
પહેલો પીરિયડ છે તે કયા સબ્જેક્ટનો છે? તો કે ગુજરાતી. વિચ ઇઝ ધ ફર્સ્ટ પીરિયડ ઓન મંડે? તો કે ગુજરાતી સબ્જેક્ટ ઇઝ ધ ફર્સ્ટ પીરિયડ ઓન મંડે. સેકન્ડ છે વેન ઇઝ ધ ઇંગ્લિશ પીરિયડ ઓન ફ્રાઈડે? તો કે ફ્રાઈડેમાં ઇંગ્લિશનો પીરિયડ ક્યારે આવે છે? તો કે ત્રીજો આવે છે. તો એમાં શું આવશે? ધ ઇંગ્લિશ પીરિયડ ઓન ફ્રાઈડે, અથવા તો કઈ રીતે લખાય? તો કે કેટલામો છે? તો કે થર્ડ પીરિયડ. ધ થર્ડ પીરિયડ ઇઝ ઇંગ્લિશ પીરિયડ ઓન ફ્રાઈડે. ધ થર્ડ પીરિયડ ઇઝ ઇંગ્લિશ ઓન ફ્રાઈડે. પછીનું છે વિચ સબ્જેક્ટ વિલ યુ લર્ન ઇન ધ ફર્સ્ટ પીરિયડ ઓન વેનસડે? એટલે કે તમે કયો સબ્જેક્ટ છે બુધવારે પહેલો સબ્જેક્ટ છે તે તમે આવે છે પહેલો પીરિયડ કયા સબ્જેક્ટનો બુધવારે આવે છે? તો આપણે જોઈએ તો કે બુધવારે પહેલો આવે છે સોશિયલ સાયન્સ. તો અહીંયા શું આવશે? સોશિયલ સાયન્સ સબ્જેક્ટ આઈ વિલ. કઈ રીતે લખાય? આઈ વિલ. અહીંયા વિલ યુ આપ્યું છે પણ આપણે એમ લખી શકાય કે આઈ વિલ લર્ન સોશિયલ સાયન્સ સબ્જેક્ટ in the first period on Wednesday. I will learn social science subject in the first period on Wednesday. ચોથું છે when is the math period on Thursday? તો થર્ડ પીરિયડ છે એટલે કે the math period on Thursday is થર્ડ પીરિયડ. પાંચમું છે when will you learn Hindi on Tuesday? તો કે ટ્યુઝડેમાં આપણે હિન્દી સબ્જેક્ટ છે તે ક્યારે શીખીએ છીએ? તો કે એ છે સેકન્ડ સબ્જેક્ટ લર્ન હિન્દી ઓન થર્સડે. એ રીતે તમે તમારી રીતે તમે લખી શકો. જે ટેબલ ઉપરથી જોઈને જ આપણે લખવાનું છે. હવે છે છઠ્ઠું. એમાં એક પિક્ચર ડ્રો કરેલું છે અને નીચે ક્વેશ્ચન આપ્યા છે. એના બ્રેકેટ્સમાં જે શબ્દો આપ્યા છે તો આપણે પિક્ચર જોઈ અને શું કરવાનું છે? તો કે એ જે બ્રેકેટ્સમાં આપ્યા છે તેમાંથી સાચો શબ્દ લખવાનો છે. વેર ઇઝ ધ સ્કૂલ? તો અહીંયા પિક્ચર છે, જો અહીંયા આપ્યું છે સ્કૂલ છે, ગાર્ડન છે, પછી છે પોસ્ટ ઓફિસ છે, હોસ્પિટલ છે, બસ સ્ટેશન છે, રેલવે સ્ટેશન છે, ટાવર ક્લોક છે, પોલીસ સ્ટેશન છે. આવું એક સરસ મજાનું એક ચિત્ર આપેલું છે એક ગામનું. તો અહીંયા આપ્યું છે વેર ઇઝ ધ સ્કૂલ. હવે બ્રેકેટ્સમાં આપ્યું છે નિયર હોસ્પિટલ કે નિયર ધ ગાર્ડન. તો આપણે અહીંયા જોઈએ છીએ કે હોસ્પિટલ તો બહુ દૂર થઈ જાય છે એટલે નિયર ગાર્ડન આવશે. ધ સ્કૂલ ઇઝ નિયર ધ ગાર્ડન. ધ સ્કૂલ ઇઝ નિયર ધ ગાર્ડન. વિચ પ્લેસ ઇઝ નિયર ધ બસ સ્ટેશન? તો કે બસ સ્ટેશનની બાજુમાં કયું સ્થળ આવેલું છે, કઈ જગ્યા આવેલી છે? પોસ્ટ ઓફિસ છે કે પોલીસ સ્ટેશન? હવે બસ સ્ટેશનની બાજુમાં આપણે નજીકમાં જોઈએ તો પોસ્ટ ઓફિસ આવેલી છે, પોલીસ સ્ટેશન બહુ દૂર દેખાય છે એટલે શું આવશે? પોસ્ટ ઓફિસ. વેર ઇઝ ધ ક્લોક ટાવર? ઇન ધ રેલવે સ્ટેશન કે ઇન ધ માર્કેટ? તો અહીંયા શું આવશે? તો અહીંયા રેલવે સ્ટેશન તો ક્યાં આપેલું છે? બહુ દૂર આપેલું છે એટલે આપણે શું લખીશું? અહીંયા જે માર્કેટ જેવું દેખાય છે બાજુમાં જુઓ જે ટાવરની પાછળ એક ઘર જેવું છે અને બે ચાર જણા જે રેકડીઓ લઈને ત્યાં ઊભા છે તો શું આવશે? અહીંયા ઇન ધ માર્કેટ. પછીનું છે ઇઝ ધેર અ રિવર ઇન ધ વિલેજ? યસ ઓર નો? તો રિવર છે તે પસાર થાય છે. તો અહીંયા તમે જોઈ શકીએ છીએ અહીંયા જે રિવરની વાત આવી છે, આ પાણી છે આ જાય છે, જુઓ પાણી જાય છે અને આ બધું જે છે રોડ દર્શાવ્યો છે અને અહીંયા જે આ પેલું કરેલું છે પાણી જેવું દોરેલું છે એટલે અહીંયા શું આવશે? જસ્ટ. હાઉ મેની હોસ્પિટલ્સ આર ધેર ઇન ધ વિલેજ? એક છે કે બે છે? તો આપણે જોઈએ છે કે એક જ હોસ્પિટલ આવેલી છે એટલે અહીંયા શું આવશે? કે ધેર ઇઝ વન હોસ્પિટલ ઇન ધ વિલેજ. સાતમું છે શાંતિ જનરલ સ્ટોર. કેશ મેમો 33846 MG રોડ
near Rajlakshmi Talkies, Rajkot. Phone number 24990200. Name Mrs. હર્ષિલાબેન પટેલ. ડેટ છે 12 જાન્યુઆરી 2013. નંબર, આઇટમ, ક્વોન્ટિટી, રેટ અને અમાઉન્ટ. પહેલું છે પેપ્સોડેન્ટ ટૂથપેસ્ટ, સેકન્ડ છે ઉજાલા વોશિંગ પાવડર, થર્ડ છે શુગર અને ફોર્થ છે વાઘ બકરી ટી. ક્વોન્ટિટી છે 2. એક ક્વોન્ટિટીના છે ₹60, 2 લઉં તો 120. અમાઉન્ટમાં આપી છે 120. ઉજાલા વોશિંગ પાવડર ક્વોન્ટિટી છે 3 કિલોગ્રામ. 1 કિલોગ્રામના પૈસા છે ₹25, જ્યારે અમાઉન્ટ ટોટલ અમાઉન્ટ 3 કિલોગ્રામના થાય છે 75. શુગર 2 kg એટલે 2 કિલો છે, એની 1 કિલોની રેટ છે ₹38, જ્યારે 2 કિલોના છે 76. વાઘ બકરી ટી છે 1 kg, તો 1 kgના રેટ અને અમાઉન્ટ બંને સેમ જ છે, ₹70. ટોટલ અમાઉન્ટ થાય છે 341. લખ્યું છે સન્ડે ક્લોઝ, પ્રીપેડ બાય મોહનલાલ. વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ 1 kg ઓફ શુગર? 1 કિલોનું કે છે એટલે આપણે શું લખીશું? ધ પ્રાઇસ ઓફ 1 kg sugar of ₹38. The price of 1 kg of sugar ₹38. What is the total amount of the bill? The total amount of the bill ₹341. What is the bill for toothpaste? તો કે the bill for toothpaste કેટલા છે? તો કે 120. પછીનું છે ચોથું, which item cost ₹70? કઈ આઇટમ એવી છે, કઈ વસ્તુ એવી છે કે તેના ₹70 છે? તો એક જ આઇટમ છે જે વાઘ બકરી ટી. તો અહીંયા શું લખશું આપણે? વાઘ બકરી ટી ઇઝ ₹70. હાઉ મેની આઇટમ્સ આર ધેર ઇન ધ બિલ? કેટલી આઇટમ આપેલી છે? તો કે ધેર આર 4 આઇટમ્સ ઇન ધ બિલ. કેટલી આઇટમ છે? 4 આઇટમ છે. કઈ કઈ છે? તો કે પેપ્સોડેન્ટ ટૂથપેસ્ટ, ઉજાલા વોશિંગ પાવડર, શુગર અને વાઘ બકરી ચા. હવે આપણે જોઈએ પિક્ચર ડિસ્ક્રિપ્શન. ત્રીજું ચેપ્ટર પિક્ચર ડિસ્ક્રિપ્શન. એમાં શું છે? પિક્ચર આપણે બુકમાં આપેલા છે, એમાંથી આપણે લખવાનું છે. જોઈએ, બ્રેકેટમાં શબ્દ આપ્યા છે બેડમિન્ટન, ફાઉન્ટેન, હેપી, ટ્રીઝ એન્ડ ફ્લાવર્સ, પ્લાન્ટ્સ, સ્વિંગ્સ એન્ડ સ્લાઇડ્સ. કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને ચિત્રનું વર્ણન છે તે પૂર્ણ કરવાનું છે. ધેર ઇઝ અ પિક્ચર ઓફ ગાર્ડન. આ પિક્ચર શેનું આપણે જોઈએ છીએ? ગાર્ડનનું, કે અમુક બાળકો છે તે શું કરે છે? તો કે હિંચકા ખાય છે, અમુક બાળકો સ્લાઇડિંગ એટલે કે લપસણી ખાય છે, અમુક બાળકો છે તે બેડમિન્ટન રમે છે, ઓલ્ડ જે લોકો વૃદ્ધ લોકો છે તે બગીચામાં જે બેન્ચીસ છે ત્યાં બેઠા છે, આપણે તે જોઈએ છીએ. અમુક બાળકો છે તે સાયકલની સવારી રાઇડિંગ કરે છે, અમુક બાળકો છે તે ફાઉન્ટેન આગળ રમે છે. બરાબર છે? તો અહીંયા આપણે જે આપ્યા છે તે ખાલી જગ્યામાં જે બંધ બેસતો યોગ્ય સાચો જવાબ બ્રેકેટ્સમાંથી શોધીને લખવાનો છે. This is a picture of a garden. There are many ખાલી જગ્યા in the garden. So આવશે there are many trees and flower plants in the garden. There is a ખાલી જગ્યા too. એટલે શું આવશે? ફાઉન્ટેન. There is a fountain too એટલે કે ત્યાં ફુવારો પણ છે. Children are playing on ખાલી જગ્યા and seesaw and merry-go-round. The children are playing
આવશે અહીંયા? તો કે સ્વિંગ એન્ડ સ્લાઇડ એન્ડ સીસો એન્ડ મેરી ગો રાઉન્ડ. Two boys are playing badminton. Everyone looks happy. Everyone looks happy. દરેક લોકો કેવા દેખાય છે? તો કે ખુશ દેખાય છે. તો ઉપર જે બ્રેકેટ્સ આપેલા છે તેમાંથી જ આપણે શું કરવાનું છે? તો કે શબ્દો યોગ્ય સાચો શબ્દ લખવાનો છે. બરાબર. હવે છે બીજું સેલ્ફ, બ્લેકબોર્ડ, ડસ્ટબિન, બેન્ચીસ અને મેટ. ધીસ ઇઝ અ ક્લાસરૂમ. આ શું છે? તો કે ક્લાસરૂમ છે. ધ ટીચર ઇઝ સ્ટેન્ડિંગ નિયર ધ બ્લેકબોર્ડ. ધ સ્ટુડન્ટ આર સિટિંગ ઓન ધ, ક્યાં બેઠા છે સ્ટુડન્ટ? તો કે ઉપર શું આપ્યું છે? બેન્ચીસ. સ્ટુડન્ટ છે તે બેન્ચીસ પર બેઠા છે. એન્ડ સ્ટડિંગ, અને અભ્યાસ કરી રહ્યા છે. There are two shelves and a map. શું આવશે? ખાલી જગ્યામાં શું આવશે? તો કે મેપ ઓફ ઇન્ડિયા ઓન ધ વોલ. એટલે કે અહીંયા શું છે? તો કે બે ખાના, ટેબલના ખાના જે આપ્યા છે જેમાં બુક ને બધું પડ્યું છે, એકમાં જે કંઈક ટોયઝ જેવું છે, અને બીજું શું છે? તો કે ઇન્ડિયાનો, ભારતનો નકશો પણ દિવાલ ઉપર છે. ધેર ઇઝ અ ખાલી જગ્યા ઇન અ કોર્નર. કોર્નર પર શું આપેલું છે? તો કે ડસ્ટબિન. અહીંયા આપણે આપેલું છે બ્રેકેટ્સમાં ડસ્ટબિન છે તે કોર્નર પર પડેલું છે. બરાબર. હવે છે ત્રીજું કોબલર, ટેમ્પલ, ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ, રિવર અને સ્કૂલ. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ વિલેજ. આ પિક્ચર કયું છે? તો કે ગામડાનું દ્રશ્ય દર્શાવે છે. ઇટ ઇઝ નિયર અ, ક્યાં આવેલું છે? તો કે નિયર ક્યાં આવેલું છે? તો કે રિવર. ધેર ઇઝ અ, હવે અહીંયા આપણે જોઈએ સ્કૂલ ક્યાંય શું કોઈના નામ આપેલા નથી. એક હોસ્પિટલ છે, પછી આપ્યું છે પોસ્ટ ઓફિસનું દ્રશ્ય છે, ટેમ્પલ છે, પછી સ્કૂલ છે, પછી વેજીટેબલ માર્કેટ, શાકભાજીની માર્કેટ છે. ધેર ઇઝ અ સોરી ધીસ ઇઝ અ પિક્ચર ઓફ વિલેજ. ઇટ ઇઝ નિયર, શું આવશે? કે કેની નજીક છે? તો કે રિવર. ધેર ઇઝ અ ખાલી જગ્યા ઇન ધ રિવર. રિવર એટલે કે નદીની બાજુમાં શું જાય છે? પસાર થાય છે. તો આપણે અહીંયા જોઈએ કે શું પસાર થાય છે? તો કે ટેમ્પલ છે તે નદી તરફથી પસાર થાય છે, એટલે ટેમ્પલ નિયર ધ રિવર. ધેર ઇઝ અ હોસ્પિટલ એન્ડ ખાલી જગ્યા ટુ. તો કે ધેર ઇઝ અ હોસ્પિટલ અને સ્કૂલ પણ છે. અ ખાલી જગ્યા ઇઝ સિટિંગ અંડર અ ટ્રી. એટલે કે શું આવશે? તો કે કોબલર. અ કોબલર ઇઝ સિટિંગ અંડર અ ટ્રી. સમ વુમન આર બાયિંગ વેજીટેબલ્સ. શું આવશે? ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ. સોરી, સમ વુમન આર બાયિંગ ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ ફ્રોમ અ શોપ. તો આવી રીતે આપણે ત્રીજું જે પિક્ચર ડિસ્ક્રિપ્શન છે તે પૂર્ણ કર્યું. ચોથું શેનું છે? કે ફ્લાવર વાસ, ટ્રોફી, ટીવી સેટ, ક્લોક અને ટેલિફોન. એમાં છે ધીસ ઇઝ અ લિવિંગ રૂમ. ધેર ઇઝ અ સોફા સેટ ઇન ધ રૂમ. આપણે જોઈએ છીએ કે સોફા સેટ છે તે રૂમમાં છે. ધેર ઇઝ અ ખાલી જગ્યા નિયર ધ વિન્ડો. વિન્ડોની નજીક શું છે? બારીની નજીક આપણને શું દેખાય છે? તો કે ટીવી સેટ દેખાય છે. નિયર ટીવી સેટ નિયર ધ વિન્ડો. ધ ખાલી જગ્યા ઇઝ ઓન ધ ટેબલ ઇન ધ કોર્નર ઓફ ધ રૂમ. તો કે ધ ટેલિફોન જે કોર્નર શું કહેવાય કે રૂમની ખૂણામાં છે તે પડ્યો છે ટેલિફોન. ધ ટેલિફોન ઇઝ ઓન ધ ટેબલ ઇન ધ કોર્નર ઓફ ધ રૂમ. ધેર ઇઝ અ ખાલી જગ્યા ઓન ધ ટેબલ ઇન ધ સેન્ટર ઓફ ધ રૂમ. શું પડ્યું છે? તો કે ફ્લાવર વાસ. ધેર ઇઝ અ ફ્લાવર વાસ ઓન ધ ટેબલ ઇન ધ સેન્ટર. વચ્ચે પડ્યું છે ફ્લાવર વાસ.
ધેર ઇઝ અ ખાલી જગ્યા ઓન ધ વોલ. શું છે વોલ ઉપર? તો કે ક્લોક છે. ધેર ઇઝ અ ક્લોક ઓન ધ વોલ અને ધેર આર 2 ખાલી જગ્યા ઓન ધ શેલ્ફ. તો શું આવશે? ધેર આર 2 ટ્રોફીઝ. ક્યાં પડી છે? તો કે એક ખાનામાં પડી છે. હવે છે પાછું સ્કૂલ પ્લેગ્રાઉન્ડ, અંડર અ ટ્રી, સ્કીપિંગ, ફૂટબોલ અને સ્નેક્સ. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ પ્લેગ્રાઉન્ડ. Some boys are playing football. Some girls are sitting. ક્યાં બેઠી છે? તો કે under a tree. Some girls are sitting under a tree and eating snacks. Two girls are skipping. એટલે this is picture of school playground આપવું આવશે. This is a picture of school playground. Some boys are playing football. Some girls are sitting under a tree and eating snacks. Two girls are skipping. અહીંયા આપણે 3 ચેપ્ટર હતું પિક્ચર ડિસ્ક્રિપ્શન, તે પણ પૂર્ણ થયું. હવે છે કમ્પ્રિહેન્શન. જે પેરેગ્રાફ જે આપ્યો છે તેમાંથી આપણે શું કરવાનું છે? તો કે પેરેગ્રાફ વાંચી અને પ્રશ્નો જે આપ્યા છે તેના આન્સર આપવાના છે. હવે આ આઈ થિંક લાસ્ટ છે પેરેગ્રાફ વાળું, એટલે આપણે અને મોડેલ ક્વેશ્ચન પેપર પણ મેં તમને રિવિઝન કરાવી દીધેલું છે. અને આ બધું પણ જે થાય છે તે શું થાય છે? તો કે રિવિઝન જ થાય છે. બરાબર. હવે આપણે જોઈએ ચેપ્ટર 4 કમ્પ્રેહેન્શન. કમ્પ્રેહેન્શન એટલે અહીં આપ્યું છે પેરેગ્રાફ. એમાં આપણે જોઈએ પહેલો પેરેગ્રાફ વાંચીએ. Once upon a time there were 2 dogs. They wanted to cross a river. એક સમયે બે કૂતરાઓ હતા. They wanted to cross a river. બંને કૂતરાઓ છે તે રિવર છે નદી ક્રોસ કરવા ઈચ્છતા હતા. They came from the opposite direction on a narrow bridge. None was ready to give way to the other. They fought and fell down. હવે બંને જણા નદી પસાર કરવા માંગતા હતા. રસ્તો એક જ હતો. બંને ઓપોઝિટ સાઈડમાંથી આવતા હતા. એક સામેથી આવતો હતો અને એક પેલી બાજુથી આવતો હતો. હવે બંનેને રોડ ક્રોસ કરવો હતો, પણ દિશા બંનેની ડાયરેક્શન જે દિશા હતી તે બંનેની અલગ હતી. એટલે બંને જણા શું કરવા લાગ્યા? એક જ દિશામાંથી પસાર થવું હતું. નીચે નદી હતી, ઉપરથી રોડ એક સિંગલ રોડ જતો હતો. બંને જણા શું કરવા લાગ્યા? લડવા લાગ્યા. આફ્ટર સમ ટાઈમ લડવા લાગ્યા. તે ફોટ એન્ડ ફેલ ડાઉન ઇન ધ રિવર. અને લડતા લડતા બંને જણા નદીમાં પડી ગયા. આફ્ટર સમ ટાઈમ થોડો સમય થયો પછી 2 goats કેમ ફ્રોમ ધ ઓપોઝિટ ડાયરેક્શન. હવે 2 goats જે હતી, બકરીઓ હતી, તે પણ એ જ રીતે ઓપોઝિટ ડાયરેક્શનમાંથી પસાર થઈ ઓન ધ બ્રિજ ઉપર. One goat sat down. એક goat હતી તે નીચે બેસી ગઈ. એન્ડ ધ અધર goat walked over it. અને બીજી જે goat હતી તે એની ઉપરથી થઈને તેની ડાયરેક્શન, તેની દિશામાં તે જતી રહી. They could cross the bridge. અને તેણે તેનો બ્રિજ છે તે પસાર કરી દીધો. How clever the goats were. તો goats છે તે ક્લેવર હતી. જ્યારે બંને ડોગ છે તે એકબીજા સામે લડવા લાગ્યા, બસવા લાગ્યા અને બંને શું થયું કે નદીમાં પડી ગયા. જ્યારે 2 goats હતી તો એક goat છે તે બેસી ગઈ અને બીજી goat છે તેની ઉપરથી જતી રહી અને તે બંનેને પોતાનો રસ્તો છે તે ત્યાં તેને મળી જાય છે અને તે જતા રહે છે. તો અહીંયા કહે છે કે જે goats હતી તે કેટલી સમજદાર હતી. બરાબર. What did the 2 dogs want? તો બંને ડોગ છે તે શું કરવા ઈચ્છતા હતા? તો કે ક્રોસ અ રિવર. The 2 dogs want to cross the river. What was there across the river? તો શું આવશે અહીંયા? તો કે શું કર્યું તેને રિવર ક્રોસ કરવા માટે?
તો કે તે બંને શું કર્યું તો કે they fought and fell down એટલે અહીંયા આવશે કે they fought each other and fell down in the river. Who fell down in the river? The dogs. Who could cross the bridge? તો અહીંયા શું આવશે તો the goats, the dogs, the bullocks કે the cat. Who could cross the bridge એટલે બ્રિજ છે તે કોણે પસાર કરી દીધો કેમ કે the goats જ આવે ને કેમ કે કૂતરાને તો બંને જણા પડી ગયા હતા તે પસાર કરી શક્યા ન હતા એટલે શું આવશે the goats. બરાબર. હવે પછી જ્યારે નેક્સ્ટ પીરિયડ આવશે તો આપણે બીજો પેરેગ્રાફ છે કમ્પ્રેહેન્શનનો ત્યાંથી શરૂઆત કરીશું. તો અહીંયા આપણે જોઈએ તો ગ્રામરમાં પણ મોસ્ટલી બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે અને સાથે સાથે આપણે રિવિઝન ઓલરેડી મોસ્ટલી બધું જ 2 થી 3 વખત છે. આઈ થિંક 3 કરતાં પણ વધારે થઈ ગયું છે. આપણે મોસ્ટલી બધું જ ઇંગ્લિશ 1 પૈકી ઇંગ્લિશ 2 રિવિઝન થઈ ગયું છે. હવે પછી જ્યારે નેક્સ્ટ પીરિયડ આવશે તો આપણે જે બાકી છે તે પણ રિવિઝન કરીએ. હરિઓમ.